નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી લેક્ચર 6 ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ 12 સાયન્સ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર એમાઇન કમ્પાઉન્ડ્સ જે છે બરાબર છે એની બનાવટ માટેની અલગ અલગ આપણે પ્રોસેસીસ જોઈ હતી. રેડી? એમાંની આપણે કર્ટીયસ પ્રોસેસ જે છે રેડી, એ કર્ટીયસ પ્રોસેસની અંદર સ્પેશિયલી આપણે રીઅરેન્જમેન્ટ પ્રોસેસ જોઈએ છે. એ રીઅરેન્જમેન્ટની પ્રોસેસ ઘણી બધી મિકેનિઝમની અંદર એડ થઈ જશે બરાબર. તો એની મિકેનિઝમ તમને અત્યારે શીખવાડીશ કે કઈ રીતે આખી જે પુનઃગોઠવણીની પ્રોસેસ છે એ પોસિબલ બને છે. ઓકે, ચાલો તો એ આપણે જોઈએ. તો અત્યારે આપણે જે પણ પ્રોસેસ જોઈએ છે એમાં તમે જોતા હશો કે મેક્સિમમ આપણે પ્રાઇમરી એમાઇન કમ્પાઉન્ડ્સ છે એ ફોર્મ કરીએ છીએ. ઓકે, તો પ્રાઇમરી એમાઇન સંયોજનો જે છે એના ફોર્મેશનની પ્રોસેસીસ જે છે એ પ્રોસેસીસ આપણે અત્યારે જોઈએ છે. પછી સેકન્ડરી આવશે એન્ડ ધેન ટર્શરી. ઓકે, ચાલો તો આપણે જે પ્રોસેસ જોતા હતા નોર્મલી બરાબર છે એ પ્રોસેસ કઈ હતી? તો મેં તમને કીધું એમ કર્ટીયસ પદ્ધતિ હતી, કર્ટીયસ પ્રોસેસ, કર્ટીયસ પદ્ધતિ બરાબર. હવે આ જે કર્ટીયસની પ્રોસેસ છે નોર્મલી એમાં મેં કીધું એમ કે રીઅરેન્જમેન્ટની પ્રોસેસ થાય છે. ઓકે, તો હવે રીઅરેન્જમેન્ટ કઈ રીતે પોસિબલ બનતું હશે આપણે એ જોવાનું છે. હવે એમાં આખી પ્રોસેસ કહેવાની જરૂર નથી, બિકોઝ તમે આગળનો વિડીયો લેક્ચર જોશો તો એમાં પ્રોસેસ તો આપેલી જ હશે. એટલે તમારે ખાલી શું જોવાનું છે અત્યારે કે એમાં આપણે એક સ્ટેપ સુધી પહોંચીએ છીએ. એ સ્ટેપ હું તમને કહી દઈશ બરાબર છે. આપણે એસિટાઇલ એઝાઇડ સુધી પહોંચીએ છીએ. એસિટાઇલ એઝાઇડમાંથી પછી આખું સ્ટ્રક્ચર ફરી જઈ અને આપણને યાદ હોય તો આલ્કાઇલ આઇસોસાયનેટ મળે છે. એનું આપણે જળ વિભાજન કરીએ એટલે આપણને પ્રાઇમરી એમાઇન મળે. રેડી? તો પુનઃગોઠવણી ખાલી વચ્ચેના સ્ટેપમાં આવી જાય છે. મારે ખાલી એ તમને શીખવવાનું છે. લાઈક આપણને કયું સંયોજન મળતું હતું? તો આવું આર, પછી આપણને મળતું હતું C ડબલ બોન્ડ O, દેન આપણી પાસે હતું N ડબલ બોન્ડ, સિંગલ પણ કરી શકો બરાબર, N ડબલ સિંગલ બોન્ડ, પછી N ટ્રિપલ બોન્ડ N બરાબર. તો આજે આપણને મળતું હતું એની અંદર અહીંયા નોર્મલી લોન પેર આવશે બરાબર છે. ત્યાર પછી આ જે છે એના ઉપર પ્લસ ચાર્જ અને અહીંયા કયો ચાર્જ આવશે? માઇનસ. રેડી? બિકોઝ અહીંયા હજી પણ લોન પેર છે તો મતલબ એક અહીંયા કયો બોન્ડ બનેલો હશે? સવર્ગ સહસંયોજક બરાબર. તો જ 2, 3, 4, 5, 6, 7, 8 પોસિબલ બની શકે બરાબર. તો અહીંયા આપણે પહોંચીએ છીએ અને આ જે છે એનું નામ છે એસાઇલ એઝાઇડ. શું કહેવાય? એસાઇલ એઝાઇડ. રેડી? તો મારું કહેવાનું એમ કે આ જે એસાઇલ એઝાઇડ બને છે એ એક પ્રકારનું કેવું સ્ટ્રક્ચર છે? પહેલાં મેં ડબલ બોન્ડવાળું બતાવ્યું હશે આઈ થિંક. એ પણ સાચું છે ને આ પણ સાચું છે, બિકોઝ એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે બરાબર છે. આગળનું છે એ પણ રેઝોનેટિંગ કોની સાથે છે? આની સાથે. તો અત્યારે આપણને આની જરૂર છે તો મેં આ દર્શાવ્યું છે. કન્ડિશન કેવી થશે એ સાંભળજો બરાબર. હવે આનું રેઝોનેટિંગ આપણે દર્શાવીએ બરાબર છે. તો શું થાય એ જોઈએ. રેઝોનેટિંગમાં મેં તમને કીધું એમ કે આનું રેઝોનેટિંગ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છીએ. અત્યારે હું પાછું એ રેઝોનેટિંગ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આપણે એમ કહેતા હતા N ડબલ બોન્ડ N યાદ હોય તો બરાબર છે. આ રીતે આપણે દર્શાવેલું છે. એમાં અહીંયા પ્લસ ચાર્જ એઝ ઇટ ઇઝ, અહીંયા માઇનસ, પણ અહીંયા કેટલી લોન પેર હશે? 2. તો આ બંને એકબીજાના રેઝોનેટિંગ છે. આનું નામ પણ એસાઇલ એઝાઇડ જ છે, સેમ જ છે, એસાઇલ એઝાઇડ બરાબર. તો તમે કોઈ પણ લેશો બંનેમાંથી બરાબર. ફાઇનલી તો જે આપણને મળવાનું છે એઝ ઇટ ઇઝ એ જ મળશે, એમાં કોઈ ફેર નહીં પડે. લાઈક અહીંયા આપણે જોઈએ કે ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન જાય છે બરાબર. તો અહીંયા આ જે તમને દેખાય એ આ નાઇટ્રોજનને મળી જશે બરાબર છે. એ જેવું એ નાઇટ્રોજનને મળશે એટલે અહીંયાથી આ એક પેર અહીંયા ખસી જશે બરાબર. એટલે તો પણ તમે સમજી શકો એ પેરને ખસવાની કંઈ જરૂર નથી બરાબર. તો કયા આવી આખું વર્ક થશે? 1 મિનિટ. નાઇટ્રોજન પર ડબલ બોન્ડ. ઓકે, હવે કન્ડિશન એવી છે સાંભળજો કે અહીંયા આ જે બતાવ્યો છે ને એરો એ હું કેન્સલ આઉટ કરું છું. ઓકે, એનું રીઝન છે આ લોન પેર દેખાય એ અહીંયા ટ્રાન્સફર થશે અને આ જે લોન પેર છે આ નાઇટ્રોજન ઉપર ટ્રાન્સફર થશે એટલે તમને ફાઇનલી આ સ્ટ્રક્ચર મળશે. કહેવાનું એમ છે
બરાબર. એટલે અહીંયા કેટલી લોન પેર વધેલી હશે? 1. ઓકે. અને અહીંયા એઝ ઇટ ઇઝ 2 આવશે બિકોઝ એક અહીંયા ખસી જાય છે. તો કહેવાનું એમ કે આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એસાઇલ એસાઇડનું. હવે એ જે સ્ટ્રક્ચર છે એમાંથી માઇનસ શું થઈ જશે? N2 થશે. માઇનસ શું થઈ જાય? N2 થઈ જશે. તો N ટ્રિપલ બોન્ડ N થવું પડશે ને, બરાબર. તો N ટ્રિપલ બોન્ડ N જે છે એ થવા માટે શું થશે? આની વાત કરીએ સ્પેશિયલી. તો આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, દેન આ બોન્ડ છે ને અહીંયા ટ્રાન્સફર થવું પડે. તો આ બંને વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, બરાબર. એ કેન્સલ આઉટ થશે અને નેગેટિવ ચાર્જ, બરાબર. હજી પણ સિંગલ બોન્ડથી રહી છે. -N2 કરવાનું છે. રેડી? તો ઓકે અહીંયાથી કેન્સલ આઉટ કરું છું, બરાબર. ચાલો, હવે કન્ડિશન એવી થશે કે N ટ્રિપલ બોન્ડ N થઈ જશે, બરાબર. એટલે હા, આ જે છે ને એક ઇલેક્ટ્રોન માનો કે અહીંયાથી મળે છે, બરાબર. આ બોન્ડ જેવો અહીંયા ખસશે ને એટલે તરત આ બોન્ડને અહીંયા ટ્રાન્સફર થવું પડશે, બરાબર. એટલે બંને વચ્ચેના બોન્ડ બ્રેક થઈ ગયા. માઇનસ શું થઈ જશે? N2. જેવું -N2 થશે ને એટલે અહીંયા શું આવશે? RC ડબલ બોન્ડ O એઝ ઇટ ઇઝ N. એક લોન પેર અહીંયા, એક લોન પેર અહીંયા. કયો ચાર્જ આવશે? માઇનસ, બરાબર. આવી જે કન્ડિશન છે એ કન્ડિશન અહીંયા જોવા મળશે. માઇનસ ચાર્જ નહીં આવે કારણ કે 5 જ છે. 1 2 3 4 ને 1 એનો 5, બરાબર. એટલે મારો મિસ્ટેક છે સમજવામાં. તો આ જે છે એ પહેલાં તો બનશે. જેવું આ બની જશે ને એટલે તરત જ આખું ટ્રાન્સફરેશન ચાલુ થશે, બરાબર. રીઅરેન્જમેન્ટ પોસિબલ બનશે. રીઅરેન્જમેન્ટ આમાં થશે. આ તો ખાલી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એસાઇલ એસાઇડના, કઈ રીતે N2 દૂર થઈ અને આપણને અહીંયા સુધીનું મળે છે. હવે ત્યાં સુધીનું મળે એટલે તરત જ શું થશે એ કે આખો જે R છે ને, બરાબર, એ R બોન્ડ સહિત નાઇટ્રોજન ઉપર ટ્રાન્સફર થઈ જશે, બરાબર. શું થાય? આખો R વિથ બોન્ડ એના ઉપર વયો જાય નાઇટ્રોજન, એટલે નાઇટ્રોજનની લોન પેર અહીંયા ટ્રાન્સફર થઈ જાય, બરાબર. આને રીઅરેન્જમેન્ટ થઈ ગઈ. એક જ અણુની અંદર પુનઃ ગોઠવણી, એટલે અહીંયા શું થશે? પુનઃ ગોઠવણી. અણુની અંદર બહારથી કોઈ વસ્તુ નહીં આવે, બરાબર છે. અંદરનું કંઈ દૂર નહીં થાય. બસ જે પણ તમારી પાસે એટમ્સ છે એ પોતાની સ્પેસ ચેન્જ કરશે એટલે આપણને કેવું સ્ટ્રક્ચર મળશે? R, પણ હવે કોની સાથે? નાઇટ્રોજન સાથે. એક જ લોન પેર આવશે, ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આવું આપણને બંધારણ મળશે. આ જે બંધારણ મળે એને કહેવાય આલ્કાઇલ આઇસોસાયનેટ. શું કહેવાય? આલ્કાઇલ આઇસોસાયનેટ. રેડી? આજે આલ્કાઇલ આઇસોસાયનેટ તમને મળે છે, ઓકે, સાંભળજો. એ આલ્કાઇલ આઇસોસાયનેટનું હાઇડ્રોલિસિસ કરાવો. યાદ હોય તો આપણે જોઈ ગયા હતા હાઇડ્રોલિસિસ કઈ રીતે? તો 2 મોલ્સ ઓફ KOH સાથે પ્રોસેસ કરાવો. તો યાદ છે આપણે અહીંયા બ્રેક કરેલું હતું. બ્રેક કરીને 1H હિયર, દેન 1H અહીંયા, ઓકે, દેન ઓકે. યાદ છે? દેન આપણી પાસે શું આવશે? RNH2. ઇટ્સ પ્રાઇમરી એમાઇન, આલ્કાઇલ એમાઇન, નોટ એરોમેટિક, ઓકે. દેન સેકન્ડ બનશે K2CO3. બસ. તો મારે એ જ સમજાવવાનું હતું કે ડાયરેક્ટલી આપણે ભલે લખી દઈએ, બરાબર છે, પણ ધેર આર સો મેની સબ સ્ટેપ, ઓકે, આર પ્રેઝન્ટ ઇન્વોલ્વ ઇન દેટ પર્ટિક્યુલર રિએક્શન, વોલ્ટ રિએક્શન, બરાબર. એટલે કહેવાનું એમ કે એસાઇલ એસાઇડના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, એમાંથી N2 દૂર થાય, આપણને આ રીતે પહેલાં તો કમ્પાઉન્ડ મળે, એની પુનઃ ગોઠવણી થાય, આલ્કાઇલ આઇસોસાયનેટ મળે, ધેન એનું હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ KOH, અહીંયા એક્વિયસ, ઓકે. ધેન આપણને પ્રાઇમરી એમાઇન અને K2CO3 મળી જાય, ઓકે. બસ. તો આ જે પ્રોસેસ જોઈને એને કહેવામાં આવે છે કર્ટીયસ પુનઃ ગોઠવણી. જે તમે ઘણીવાર જોશો કે કર્ટીયસ પુનઃ ગોઠવણી એઝ અ સ્ટેપ કોઈ રિએક્શનમાં પ્રેઝન્ટ હશે, ઓકે. ચાલો આગળ જોઈએ નવી રિએક્શન. ચાલો, યાદ હોય તો મતલબ સ્કેમિડ પ્રોસેસ આપણે જોઈ હતી, બરાબર. તો સ્કેમિડ પ્રોસેસમાં પણ સેમ કન્ડિશન હતી, એમાં કંઈ સ્પેશિયલ નહીં હતું, કર્ટીયસ વચ્ચેથી એડ થતી હતી. આગળ એક નવી પ્રોસેસ જોવાની છે, બરાબર છે. એ નવી પ્રોસેસ છે
એને કહેવામાં આવે છે બેકમેન પુનઃ ગોઠવણી. શું કહેવામાં આવશે? બેકમેન પુનઃ ગોઠવણી. આવા નામ યાદ રાખવા. બરાબર, એટલે બેકમેન પુનઃ ગોઠવણીથી પણ તમે ફાઇનલી પ્રાઇમરી અમાઇન સુધી પહોંચી શકો. રેડી? તો આપણે જોઈએ કે કઈ રીતે આપણે ફાઇનલી પ્રાઇમરી અમાઇન સુધી પહોંચી શકીએ છીએ. ઓકે, તો પ્રોસેસ શું થશે એ તમને કહી દઉં કે કિટોક્સાઇન, આઈ થિંક મેં તમને સમજાવેલું છે કે વોટ ઇઝ ધ કિટોક્સાઇન. ઓક્સાઇન, બરાબર, COOH, એને ઓક્સાઇન કહેવાય. તો નોર્મલી કિટોક્સાઇન જે છે, કિટોનમાંથી બનેલું ઓક્સાઇન, બરાબર છે, એમાંથી એન વિસ્થાપિત આપણે એમાઇડ જે છે, એમાઇડ એટલે એમાઇન નથી થતું, પણ એમાઇડ એટલે COONH થાય, બરાબર. એવું વિસ્થાપિત આપણને શું મળે? એમાઇડ મળે. એને બેકમેન રીઅરેન્જમેન્ટની પ્રોસેસ કહેવામાં આવે છે કે એસિડની પ્રેઝન્સમાં આપણે કિટોક્સાઇનમાંથી શું બનાવીએ? એમાઇડ બનાવીએ. રેડી? નોર્મલી અહીંયા પ્રોટોનેટેડ એસિડ એઝ એન કેટાલિસ્ટ યુઝ થાય છે. રેડી? ચાલો એક પ્રોસેસ કહીશ તો તમે એને સમજી શકશો. ઓકે, ચાલો. તો આપણે બેકમેન પુનઃ ગોઠવણી જોઈએ છે. નામ પણ યાદ રાખવું અને જે પણ કહેવામાં આવે એ પણ યાદ રાખવું. લાઈક આપણી પાસે માનો કે એક્ઝામ્પલ કોમન છે કે આર છે, સી છે, આર ડેશ છે, ડબલ બોન્ડ NOH, યાદ છે, ઝેડ અને એન્ટાગીગન ને સુસામેન સમજાયું ને ત્યારે આવું સ્ટ્રક્ચર એક્સપ્લેન કર્યું હતું. રેડી? હવે આની એસિડની પ્રેઝન્સમાં સાંભળજો, ફર્સ્ટ ઓફ ઓલ ઇન પ્રેઝન્સ ઓફ H પ્લસ, એસિડની પ્રેઝન્સમાં ઓર PCl5, સમટાઇમ્સ યુ કેન યુઝ PCl5 ઓલ્સો, બરાબર. પ્રોસેસ કરવાની. સેકન્ડ પ્રોસેસ જે છે એ વોટર સાથે કરાવવાની. બરાબર, તો વોટર સાથે તમે પ્રોસેસ કરાવી શકો. જ્યારે તમે આવું કરશો ને ત્યારે કીધું એમ તમને શું મળી શકે? વિસ્થાપિત એમાઇડ મળે. આર સી ડબલ બોન્ડ O, ધેન વી હેવ NH, અને આ સાઈડ શું આવશે? આર ડેશ. બરાબર, આ જે મળ્યું ને એને વિસ્થાપિત એમાઇડ કહેવાય. વોટ ઇઝ ધ એમાઇડ? એમાઇડનો મતલબ થાય સી ડબલ બોન્ડ O NH ગ્રુપ, એને કહેવાય એમાઇડ. બરાબર, એમાઇડ તમને મળે છે પણ કેવું મળે? વિસ્થાપિત. નહીં તો CONH2 ને એમાઇડ કહેવાય, પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોણથી થઈ ગયું છે? આર ડેશ, એટલે એને કહેવાય વિસ્થાપિત એમાઇડ. રેડી? ચાલો હટાવું છું. હવે આજે છે એની અંદર આપણે શું કરશું કે આખી પ્રોસેસથી આપણને કઈ રીતે મળે છે એના સ્ટેપ જોઈએ. બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ એક એક્ઝામ્પલ લઈશું. બરાબર છે. એક્ઝામ્પલમાં હું લઉં છું CH3, ધેન કાર્બન, હિયર C6H5, મતલબ આ ફિનાઇલ છે, આ મિથાઇલ ગ્રુપ છે, ડબલ બોન્ડ N છે, આ શું છે? OH લોન પેર. ઓકે, હવે આની પ્રોસેસ કીધું એ રીતે કાં તો H2SO4 અથવા શું વાપરી શકાય? PCl5. એની પ્રેઝન્સમાં હું જ્યારે પ્રોસેસ કરાવીશ ને, બરાબર છે, ત્યારે આપણને વિસ્થાપિત શું મળશે? ફર્સ્ટ ઓફ ઓલ એમાઇડ. તો આપણને મળશે C6H5, C ડબલ બોન્ડ O, ધેન NH, એન્ડ લાસ્ટમાં CH3. તો બધાને કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ આને દર્શાવવું કઈ રીતે? બરાબર છે. ઇનકેસ આઈ થિંક મેં પણ બીટ પ્રોબ્લેમ કરેલી છે, મારે અહીંયા ચેન્જ કરવું પડશે. બરાબર, તો જ હું આ બતાવી શકું, નહીં તો મારે અહીંયા ચેન્જ કરવું પડશે. એનું રીઝન છે, સાંભળજો. OH ગ્રુપની, સાંભળો, OH ગ્રુપની એક્ઝેક્ટ સામેવાળું ગ્રુપ કોના ઉપર ખસી જાય? નાઇટ્રોજન. તો જો અત્યારે મારી ભૂલ છે કે મેં C6H5 ને નાઇટ્રોજન સાથે બતાવવાની જગ્યાએ કોની સાથે બતાવ્યું? કાર્બન હારે. તો મારે અહીંયા બે ગ્રુપનું ટ્રાન્સફરેશન કરવું પડશે. અહીંયા કોણ આવશે? CH3, અને અહીંયા કોણ આવશે નાઇટ્રોજન સાથે? C6H5, because I have told you that only that group which is in front of, exact opposite of OH group is transferred on nitrogen atom. So here C6H5 phenyl group is exact opposite of OH group, then it will transfer on nitrogen atom, then we will write CH3, C double bond O, NH, C6H5. this is આપણું શું થશે? વિસ્થાપિત એમાઇડ સંયોજન.
આપણે તો એમાઇન બનાવતા હતા, બરાબર, એમાં વિસ્થાપિત એમાઇડ ક્યાંથી આવ્યું? બટ આગળ પ્રોસેસ છે ને, આનું શું કરાવશું આપણે? હાઇડ્રોલિસિસ. ઓકે, હાઇડ્રોલિસિસ જેવું આપણે એનું કરાવશું ને, આપણને એટ અ ટાઈમ એમાંથી એમાઇન મળશે. ઓકે, ચાલો તો કઈ રીતે આપણને એમાઇન મળી જશે? ઓકે, જોઈએ. ચાલો, શું કરાવવાનું છે એનું? હાઇડ્રોલિસિસ. ઓકે, hydrolysis in presence of acid plus at higher temperature. Whenever you do this particular reaction, you will get a product, and the product is what? પ્રોડક્ટમાં અહીંયા OH માઇનસ નાખી દો, અહીંયા નાખી દો H પ્લસ. ઓકે, તો તમે શું લખી શકો? CH3 C ડબલ બોન્ડ OH. શું લખાય? CH3 C double bond O, then અહીંયા શું આવશે? OH. This is known as acid, and which acid? This is acetic acid, CH3 C double OH, acetic acid. But our intention in this particular reaction is I think not acetic acid, it's just which one? Amine. And which amine we have here? C6H5NH2. You can see here C6H5NH2. Okay, this one is our primary amine. This is not our primary amine. Okay, this is our, I think, secondary, primary amine. My fault. Sometime I'm also going to do any kind of mistake. Okay, but at the time I'm gonna proper it. Okay, ચાલો, એટલે કહેવાનું એમ છે કે આ તમે જે જોયું બરાબર છે એ બેકમેન પુનઃ ગોઠવણી છે. ચાલો ફરી પાછું સમજાવું છું. આપણી પાસે એક ઓક્સાઇમ હશે, સ્પેશિયલી વિચ વન? કિટોક્સાઇમ. તો ઘણાને સવાલ થશે આમાં કીટોન છે ક્યાં? આર સી ડબલ બોન્ડ ઓ આર ડેશ, આ કીટોનમાંથી બનેલું છે. અહીંયા એચ હોત ને તો આલ્ડોક્સાઇમ કહેવાય, બટ ઇટ્સ નોટ આલ્ડોક્સાઇમ, કિટોક્સાઇમ, બંને ગ્રુપ અલગ અલગ છે. ઓકે, તો કિટોક્સાઇમ લેવાનું, એનું H પ્લસ ઓર PCl5ની પ્રેઝન્સમાં ફર્સ્ટ ઓફ ઓલ એમાઇડમાં કન્વર્ઝન થશે, વિસ્થાપિત એમાઇડ, એન્ડ દેન તમે એનું વોટર વડે હાઇડ્રોલિસિસ કરાવો ઇન પ્રેઝન્સ ઓફ એસિડ, then definitely you will get one acid, and second one is our proper product, and that is amine compound. ઓકે, આપણી એમાઇન સંયોજન જે છે જેને મેળવવા માટે આપણે આટલા બધા પ્રયત્નો કરી રહ્યા છીએ, આપણને ફાઇનલી મળશે. ઓકે, ચાલો, તો બહુ સારી એવી પ્રોસેસ છે, મજા આવે એવી સમજવામાં. ઓકે, કે કઈ રીતે આખી પ્રોસેસ થશે અને તમને શું મળશે. રેડી? આગળ જોઈએ. બીજી ઘણી બધી પ્રોસેસીસ આપણી પાસે છે જે આપણે જોવાની બાકી છે. ઓકે, ચાલો હવે એક નવી પ્રોસેસ આપણે જોઈશું, બરાબર છે, અને એ પ્રોસેસ છે આલ્કીન જે છે એની સાથે અમોનિયાની પ્રોસેસ. સારી પ્રોસેસ છે, જોઈએ. આલ્કીન અને એમોનિયાની પ્રક્રિયા. બરાબર, આલ્કીન અને અમોનિયા જે છે એની વચ્ચેની પ્રોસેસ આપણે જોવાની છે. બરાબર, તો પ્રોસેસમાં કઈ રીતે શું થતું હશે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આલ્કીન લેવાનું છે. માનો કે હું ઇથીન લઉં છું, બરાબર, તો CH2 ડબલ બોન્ડ CH2, આપણું આલ્કીન છે, મેં ઇથીન લીધેલું છે, એની અમોનિયા સાથે હું પ્રોસેસ કરાવું. કોની સાથે? અમોનિયા, NH3. રેડી? હવે પ્રોસેસ જે છે એની કન્ડિશન એવી છે કે તમારે એરા પર લેવાનું છે કોબાલ્ટ એઝ અ કેટાલિસ્ટ, 723 કેલ્વિન ટેમ્પરેચર, 20 એટમોસ્ફિયર દબાણ. બરાબર છે, 723 કેલ્વિન ટેમ્પરેચર. રેડી? કેટાલિસ્ટમાં આપણે લેવાનું છે કોબાલ્ટ એઝ એન કેટાલિસ્ટ. રેડી? ઉદ્દીપક લેવાનો છે. જ્યારે આ પ્રોસેસ આપણે પોસિબલ બનાવશું ને ત્યારે કન્ડિશન એવી થશે કે અંદર હાઇડ્રોજન ઉમેરાશે. રેડી? એક અહીંયા હાઇડ્રોજનની જરૂર છે, એ અહીંયા જશે, આને તો કંઈ જરૂર નથી, ડાયરેક્ટ NH2 અહીંયા જોડાઈ જશે. તો શું બની જશે? CH3 CH2 NH2. ઓકે, તો આપણો શું બન્યો? પ્રાઇમરી એમાઇન. તો તમે જોઈ શકો કે અહીંયા આપણો પ્રાઇમરી એમાઇન ફોર્મ થાય છે. જ્યાં પ્રાઇમરી એમાઇન ફોર્મ થાય ત્યાં આપણે પહોંચી જવાનું છે. બરાબર, અને આજે છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે. ઇન્ડસ્ટ્રીયલ મેથડ.
તો સીધી વાત છે, તમે પોતે સમજી શકતા હશો કે જ્યાં પણ પ્રાઇમરી અમાઇન પ્રોડક્ટ બનાવવા માટેની જે ઇન્ડસ્ટ્રી છે એ ચાલતી હશે, બરાબર છે, ત્યાં આ મેથડ યુઝ કરવામાં આવતી હશે. પ્રોબેબલી વાય ફોર ફ્યુ રીઝન્સ, કે માનો કે આ એ રિએક્શન છે થોડી ચીપ હોઈ શકે, કન્વિનિયન્ટ હોઈ શકે ઇકોનોમિકલી, બરાબર છે, અને એટમોસ્ફિયરમાં એટલું પોલ્યુશન પ્રોડ્યુસ નહીં થતું હોય, પ્રોડક્ટ છે એનું પ્રમાણ વધારે મળતું હશે, એન્ડ સો મેની અધર રીઝન્સ, બરાબર. તો એવા કારણોસર ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્રોસેસને મેક્સિમમ પ્રિફર કરાય છે પ્રાઇમરી એમાઇન ફોર્મ કરવા માટે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ લ્યુકાર્ટ રિએક્શન, બરાબર. લ્યુકાર્ટ પ્રોસેસ, નામ મેં કીધું એમ બધાના યાદ રાખવા, કારણ કે એક્ઝામની અંદર આ લોકોનું નક્કી નથી હોતું, ક્યારેક એ લોકો નામ પણ પૂછે છે, બરાબર. તો આપણે જોઈએ લ્યુકાર્ટ પ્રક્રિયા. લ્યુકાર્ટ પ્રક્રિયા. ઓકે, ચાલો. તો લ્યુકાર્ટ પ્રોસેસ જે છે એમાં કોની સાથેની પ્રોસેસ હોય, તો નોર્મલી કીટોન જે છે એ કીટોનની પ્રક્રિયા આપણે કરવાની હોય છે અમોનિયમ ફોર્મેટ સાથે, બરાબર છે. પ્રોપર ધ્યાન આપવું. લ્યુકાર્ટ પ્રોસેસમાં પ્રોસેસ કોની આવશે, તો કીટોન. ઓકે, C+O કીટોન. એની પ્રોસેસ કોની સાથે, HCOO -NH4+, આને કહેવાય એમોનિયમ ફોર્મેટ. શું કહેવાય, એમોનિયમ ફોર્મેટ. રેડી. અમોનિયમ ફોર્મેટ જે છે એની સાથે નોર્મલી પ્રોસેસ કરવામાં આવે એટલે કન્ડિશન શું થાય, તો એ સાંભળજો. એમાંથી આપણને જે પ્રોડક્ટ મળે છે, આલ્ડીહાઇડ પણ યુઝ કરી શકો એન્ડ કીટોન પણ યુઝ કરી શકાય, બરાબર છે. એમોનિયમ ફોર્મેટ અથવા તો ફોર્મેમાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણને ફોર્માઇલ ડેરિવેટિવ્સ આપે છે, બરાબર. તો પ્રોડક્ટ કેવી બનશે સાંભળજો. અહીંયા CH આવશે, NH આવશે, બરાબર. ત્યાર પછી C+H આવશે, આલ્ડીહાઇડ ગ્રુપ લાગશે. ત્યાર પછી 2 moles of H2O, બરાબર, પ્લસ આવશે CO2 એન્ડ ધેન આવશે શું, NH3. રેડી. એટલે સીધી વાત છે કે કીટોન જે છે એની અમોનિયમ ફોર્મેટ સાથે જેવી આપણે પ્રોસેસ કરાવીએ એટલે આપણને ફોર્મેમાઇડ મળે છે, જે આપણને ફોર્માઇલ ડેરિવેટિવ આપે, બરાબર. આ જે આપણને મળ્યું છે એને શું કહેવામાં આવશે, ફોર્માઇલ ડેરિવેટિવ અથવા પ્રાઇમરી એમાઇડ. રેડી. ફોર્માઇલ ડેરિવેટિવ આપણને મળી જાય. ઓકે, બરાબર. હજી તો આપણને જે મળ્યું છે ને એ શું મળ્યું, ફોર્મેમાઇડ મળે છે, સોરી, ફોર્મેમાઇડ. આ આપણું ફોર્મેમાઇડ છે, બરાબર. કારણ કે ફોર્માલ્ડીહાઇડ જે છે આલ્ડીહાઇડ ગ્રુપ એ હશે અને શું હશે, NH, એટલે ફોર્મેમાઇડ. આ ફોર્મેમાઇડ છે, બરાબર. એનું આપણે હાઇડ્રોલિસિસ કરાવીએ ઇન પ્રેઝન્સ ઓફ વોટર. શું કરાવવાનું, હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ H+. એસિડની હાજરીમાં જળ વિભાજન કરાવો ને એટલે સીધું આપણને ખબર પડે કે આપણી પ્રોડક્ટ શું હશે, કે અહીંયા જે બી ગ્રુપ છે CHNH2. રેડી. આટલામાંથી અહીંયાથી કેન્સલ આઉટ થશે અને બીજા નંબરનો જે પાર્ટ મળશે, બરાબર છે, એ પાર્ટ શું હશે, H2O હશે, બરાબર, અને પ્લસ શું હશે, CO2. રેડી. એટલે એ પ્રમાણે પછી વોટર જે છે એ વોટરની અહીંયા જરૂરિયાત પડશે. ઓકે, તો તમે જોઈ શકો શું બને છે, પ્રાઇમરી એમાઇન બને છે, બરાબર. બહુ સિમ્પલ પ્રોસેસ છે, એટલી કંઈ ડિફિકલ્ટ નથી કે આપણે કીટોન લીધો, કીટોનની પ્રક્રિયા આપણે અમોનિયમ ફોર્મેટ સાથે કરાવી. આના કેટલા મોલની જરૂર પડશે, તો 2 મોલની જરૂર પડશે, બરાબર. એ 2 મોલ યુઝ કરશું ને ત્યારે આટલી બધી વસ્તુ દૂર થાય ને એમાંથી આપણું બને ફોર્મેમાઇડ. ફોર્મેમાઇડનું હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ એસિડ કરશો એટલે એમાંથી મળશે તમને પ્રાઇમરી એમાઇન, દેન H2O, દેન CO2. ઓકે, તો મતલબ આ ટાઈપની લ્યુકાર્ટ રિએક્શન છે. એક એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. રેડી. આલ્ડીહાઇડ પણ ચાલી શકે અને કીટોન પણ ચાલી શકે. માનો કે હું ઉદાહરણમાં લઈ લઉં CH3 કાર્બન, CH3 +O. એની રિએક્શન 2 moles of HCOO -NH4+ સાથે કરાવો, બરાબર. તો સીધી વાત છે કે અહીંયા બનશે CH3 CH CH3, અહીંયા શું આવશે, NH, C+O H, બરાબર. આ ફોર્મેમાઇડ બને છે.
હવે આજે ફોર્મેમાઇડ બન્યું, રેડી, વત્તા શું બને H2O પ્લસ શું બને CO2 પ્લસ શું બનશે NH3. બરાબર, આટલી બધી પ્રોડક્ટ નોર્મલી આપણને અહીંયા મળવાની છે. બરાબર, આ 2 મોલ્સ ઓફ આવશે, બાકીનું તો રેડી છે. આજે બન્યું ને ફોર્મેમાઇડ, એનું શું કરવાનું, જળ વિભાજન ઇન પ્રેઝન્સ ઓફ H+. જ્યારે એવું કરશો ને એટલે બનશે CH3 કાર્બન, CH3 અહીંયા CHNH2 પ્રાઇમરી અમાઇન બનશે, પ્લસ શું બનશે H2O પ્લસ શું બનશે CO2. બરાબર, તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, એટલે કોઈ ડિફિકલ્ટ નથી, તમે એને સમજી શકશો. બરાબર, ચાલો અહીંયા વોટર તો નહીં આવે, મારો ફોલ્ટ છે, કારણ કે વોટર ઓલરેડી યુઝ કરેલું છે, એટલે અહીં શું આવશે ખાલી CO2. બરાબર, તો બસ આ જે પ્રોસેસ આપણે જોઈએ છે એ પ્રોસેસને શું કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે લ્યુકાર્ટ રિએક્શન. આની કોઈ મિકેનિઝમ નથી જોવાની, બસ આટલું યાદ રાખવાનું છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ. રેડી, ચાલો. હા, એ પહેલાં એક વાત કહી દઉં કે જેટલું પણ છે ને એ પ્રોપર લખી અને એને સમજવાનો ટ્રાય કરવાનો.